ભરૂચ નગરપાલિકાનો અણધડ વહીવટ સામે આવ્યો છે। પાલિકાના અધિકારીઓની પ્રજાના પૈસે દિવાળી। અધિકારીઓ બાર બોલી પ્રજાના પૈસા વેડફે છે। પાલિકાની ઓફિસો અને કેબિનોમાં બિનજરૂરી એસી લગાવવામાં આવ્યા છે। પાલિકાનું કરોડો રૂપિયાનું લાઇટ બિલ લોન લઈ ચૂકવવામાં આવ્યું। બીજી તરફ પ્રમુખ ચીફ ઓફિસરથી લઈ કારોબારી ચેરમેનની ઓફિસમાં પણ એસી છે। વિપક્ષના નેતાઓની ઓફિસમાં પણ પાલિકા દ્વારા એસી છે। એસીના બિલનું ભારણ નાગરિકો ઉપરના ટેક્સ કે પાલિકાની તિજોરી પર। લાખોની બિલ ન ભરી શકનાર પાલિકાને બિલ ભરવા લોન લેવી પડે છે। લોન લઈ બિલ ભરનાર પાલિકામાં બિનજરૂરી એસી પણ લગાવવામાં આવ્યા છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનું લાઇટ બિલ લોન લઈને ભરવામાં આવ્યું છે અને લોનના માધ્યમથી જે લાઇટ બિલ ચૂકવવામાં આવ્યું છે। પરંતુ અહીંયા ભરૂચ નગરપાલિકાના જે ચેરમેનો છે તેમની કેબિનોમાં અડધો કલાક પહેલા એસી ચાલુ કરી દેવામાં આવે છે। સૌપ્રથમ આપણે ભરૂચ નગરપાલિકાની વાત કરીએ, પક્ષના નેતાથી શરૂઆત કરીએ। આપણે પક્ષના નેતાની વાત કરીએ તો પક્ષના નેતાની ઓફિસ છે અત્યારે બંધ કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો અંદર પણ એસી લગાવવામાં આવ્યું છે। પક્ષના નેતાની ઓફિસ છે। ભરૂચ નગરપાલિકાની જેટલી ચેરમેનોની કેબિનો છે તે વાત કરીએ, આ ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની કેબિન છે। ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખના જે કેબિન છે તેની વાત કરવામાં આવે તો અત્યારે સંકલનને લઈને ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની પણ એક એસી ની કેબિન છે, એસી લગાવવામાં આવ્યું છે। સાથે સાથે જે પ્રમુખ ઉપપ્રમુખની જે ખુરશી હતી તેની ઉપર ઓલરેડી એક બાળક બેઠો હતો, તેના પણ આપણે સ્ટીક ઓપરેશન કરેલા છે। ચોંકાવનારા અહેવાલો આવ્યા છે। ભરૂચ નગરપાલિકા નવા ઉપપ્રમુખ મળ્યા હોય તે પણ વાત થાય છે। આ છે હવે લાઇટ કમિટીના ચેરમેન અર્પણભાઈ જોશી। અર્પણભાઈ જોશીની કેબિનમાં પણ આપણે વાત કરીએ તો એસી ચાલુ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકાના ચેરમેનો અહીંયા તાક દિનાધીન કરતા હોય એવું માનવામાં આવે છે। આ છે ભરૂચ નગરપાલિકાના જે કારોબારી લાઇટ કમિટીના જે ચેરમેન છે તેમની કેબિનમાં આ એસી છે। ભરૂચ નગરપાલિકાના જેટલા પણ ચેરમેનોની જે કેબિનો છે તે તમામમાં એસી લગાવવામાં આવ્યા છે। જરૂરી વિભાગમાં જે એસી ની જરૂર હોય છે તે ન હોવાનું પણ માનવામાં ખાસ આવી રહ્યું છે। વાત કરીએ તો આ એક બંધ છે। સાથે સાથે વિપક્ષનું કેમ છોડીએ, વિપક્ષનું મૌન એટલા માટે હોય છે કે એમને પણ એસી આપવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકા લોકોના ટેક્સના પૈસે તાક દિનાધીન કરતા હોય છે। આ વિપક્ષની ઓફિસ છે, વિપક્ષની અંદર પણ તમે જોઈ રહ્યા છો એસી લગાવવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકાના મોટા ભાગના વાત કરીએ ટાઉન પ્લાનિંગ જે અધિકારી બેસે છે તેની પણ વાત કરીએ તો એમાં પણ એસી છે। ખાસ વાત કરીએ તો આ ટાઉન પ્લાનિંગ વિભાગ છે જે સલીમભાઈ દરોગા બેસે છે, તમે જોઈ રહ્યા છો તેમાં પણ એસી આપણને જોવા મળી રહ્યું છે। કેમ ભરૂચમાં જે પ્રજાના ટેક્સના રૂપિયા હોય છે તેના રૂપિયાથી તાક દિનાધીન કરતા હોય છે લાઇટ બિલ એસી। સવાલ એ છે કે એસી બેસાડ્યા કેવી રીતે, તેના માટે ઠરાવ થયો છે કે કેમ, એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે। પણ ભરૂચ નગરપાલિકાના મોટા ભાગના ચેરમેનોની ઓફિસોમાં આપણને એસી જોવા મળ્યું છે। ત્યારે પ્રજાના રૂપિયે, પ્રજાના ટેક્સના રૂપિયે તાક દિનાધીન કરતા ચેરમેનોને એસી ક્યારે કાઢવામાં આવશે તે પણ સવાલ ઉભો થયો છે। અને સમગ્ર મામલો સુરત નગર કમિશનરમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે।